પ્રણામ. માતા વિદ્યા સંકુલ ઓનલાઈન ટીચિંગમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજનો આપણો વિષય છે વિજ્ઞાન ધોરણ 9 પ્રકરણ 15. અગાઉ આપણે ખાતરો વિશે અભ્યાસ કર્યો હતો અને જેની અંદર આપણે જમીનમાંથી વનસ્પતિને મળતા મુખ્ય પોષક તત્વો અને આ પોષક તત્વો ખાતર દ્વારા કેવી રીતે અને કયા ખાતર દ્વારા મળે છે તેના વિશેનો અભ્યાસ આપણે અગાઉના વિડીયોની અંદર કર્યો હતો. હવે આપણે અત્યાર સુધીમાં સેન્દ્રિય ખાતર એટલે કે કુદરતી ખાતર તેના વિશેનો અભ્યાસ કરી ચૂક્યા હતા. હવે આપણે જોઈશું ફર્ટિલાઇઝર, જેને રાસાયણિક ખાતર તરીકે પણ ઓળખવામાં આવે છે. તો આ ખાતરો છે એ વ્યવસાયિક ઉત્પાદન માટે એટલે કે ધંધા માટે કરવામાં આવેલા છે અને એમાંથી વનસ્પતિને પોષક દ્રવ્યો પૂરા પડે છે. એટલે સૌથી પહેલો પ્રશ્ન અથવા સૌથી પહેલો તફાવત એક તૈયાર થાય છે કે કુદરતી ખાતર છે એ વનસ્પતિના સેન્દ્રિય કચરા અને પ્રાણીઓના મળમૂત્ર દ્વારા તૈયાર થાય છે, જ્યારે કૃત્રિમ ખાતર છે અથવા રાસાયણિક ખાતર છે એ કારખાનાઓમાં તૈયાર કરવામાં આવે છે. અને કુદરતી ખાતરોની સરખામણીમાં આ ખાતરોની અંદર નાઇટ્રોજન, ફોસ્ફરસ અને પોટેશિયમ, જેને શોર્ટમાં NPK, આ 3 પોષક દ્રવ્યો ખૂબ જ વધુ પ્રમાણમાં હોય છે. અને આ 3 પોષક તત્વો એ વનસ્પતિના પર્ણો, શાખા અને પુષ્પો એની વૃદ્ધિ વધારવામાં ખૂબ જ અગત્યનો ભાગ ભજવે છે અને તે વનસ્પતિને પૂરેપૂરું સ્વાસ્થ્ય પ્રાપ્ત કરે છે. અને વધુ ઉત્પાદન માટે પણ આપણે ખાતરોનો ઉપયોગ કરીએ છીએ, પરંતુ તે કુદરતી ખાતર કરતાં સરખામણીમાં થોડું મોંઘું પડે છે. એટલે આર્થિક દ્રષ્ટિએ થોડું એ કુદરતી ખાતર કરતાં મોંઘું છે, કારણ કે કુદરતી ખાતર છે એ પ્રાણીઓના મળમૂત્ર અને કચરામાંથી ઉત્પન્ન થાય છે, એટલે એ આર્થિક દ્રષ્ટિએ સસ્તું હોય છે, જ્યારે આ આપણે બજારમાંથી ખરીદવું પડે છે, જે આર્થિક દ્રષ્ટિએ મોંઘું હોય છે. હવે બીજી ખાસ કાળજી એ લેવાની છે કે જ્યારે તમે આ કૃત્રિમ ખાતરોનો ઉપયોગ કરો છો અથવા રાસાયણિક ખાતરોનો ઉપયોગ કરો છો તો તમારે ખૂબ જ ધ્યાનથી તેની જાણકારી મેળવી અને ત્યારબાદ જ એનો ઉપયોગ કરી શકાય છે, કારણ કે આ ખાતરનો જો યોગ્ય માત્રામાં ઉપયોગ કરવામાં નહીં આવે અથવા તો તેની સાવચેતી નહીં રાખવામાં આવે તો તેના કારણે વનસ્પતિને જો વધુ પ્રમાણમાં મળી જશે તો વનસ્પતિ એ વધુ પ્રમાણના લીધે બળી પણ શકે છે, એટલે કે તેનું ઉત્પાદન ઘટી પણ શકે છે. ઓછું આપવામાં આવે તો પણ સારું ઉત્પાદન મેળવી શકાતું નથી. હવે આ ખાતરનો ઉપયોગથી ક્યારેક વધુ પડતી સિંચાઈને કારણે એવું પણ બને છે કે આ ખાતરો વધુ પડતા પાણી સાથે ઓગળી અને નદી તળાવમાં ભળી જતા હોય છે, અને જેના કારણે એ નદી તળાવોની અંદર આ રાસાયણિક ખાતર ઉમેરાઈ જતું હોય છે, અને જેના કારણે નદીઓમાં વસતા પ્રાણીઓ માટે તે ખૂબ જ હાનિકારક હોય છે. અને આ પાણીનો જો કોઈ વ્યક્તિ અથવા જો કોઈ પ્રાણી એ પીવા માટે ઉપયોગ કરતું હોય તો એ તેમના શરીર માટે ખૂબ જોખમી હોય છે. અને બીજું, વનસ્પતિને અને વહી જવાથી વનસ્પતિને પૂરતા પ્રમાણમાં પોષણ પણ મળતું નથી, એટલે આ ખાતરનું વધુ પડતું પ્રમાણ એ જળ પ્રદૂષણને પણ નોતરતું હોય છે. અને માટે જ આ ખાતરનો ઉપયોગ કરતા પહેલાં ખાતર વિશેની યોગ્ય માહિતી હોવી ખૂબ જરૂરી છે. હવે બીજું, જો આ ખાતરનો વધુ પડતો ઉપયોગ કરવામાં આવે અથવા સતત દર વર્ષે દરેક સિઝનમાં એનો ઉપયોગ તમે સતત અને સતત કરતા જ રહો છો તો તે જમીનની ફળદ્રુપતાને ઘટાડે છે, કારણ કે આ અકાર્બનિક પદાર્થ અને એના કારણે એ કાર્બનિક પદાર્થોની પૂર્તિ કરી શકતું નથી, અને જેના કારણે જમીનમાં રહેલા સૂક્ષ્મજીવો અને અંદર ભૂમિની અંદર વસતા સજીવોનું જીવનચક્ર અવરોધાઈ જાય છે. એટલે વધુ પડતો જો ઉપયોગ થાય તો એમાં રહેલા હ્યુમસ, જે આ હ્યુમસ છે એ પદાર્થોને કોહવામાં મદદ કરે છે, તો આવા હ્યુમસ નાશ પામે છે અને અળસિયા જેવા સૂક્ષ્મજીવો પણ સજીવો પણ જમીનની અંદર આ ખાતરના વધુ પડતા ઉપયોગથી તેમનું પણ જીવનચક્ર નાશ પામે છે. હવે ખાતરોના ઉપયોગ દ્વારા પાકનું વાવેતર વધુ ઉત્પાદન મેળવવા ઓછા સમયમાં પ્રાપ્ત કરી શકાય છે, પરંતુ જમીનની ફળદ્રુપતાને લાંબા ગાળે એ નુકસાન પણ કરતું હોય છે. એટલે આ ખાતરનો ઉપયોગ વધુ સમય સતત કરવો જોઈએ નહીં. એટલા માટે આપણે અહીંયા એક તફાવત તૈયાર કરીશું કે સેન્દ્રિય ખાતર અને રાસાયણિક ખાતર, અથવા એને બીજા પ્રશ્ન પણ પૂછી શકાય કુદરતી ખાતર અને કૃત્રિમ ખાતર. તો મહત્વના મુદ્દાઓની ચર્ચા હું તમને કરીશ કે સેન્દ્રિય ખાતર એક તો આર્થિક દ્રષ્ટિએ સસ્તું છે, સૌથી પહેલાં. રાસાયણિક ખાતર આર્થિક દ્રષ્ટિએ મોંઘું છે. સેન્દ્રિય ખાતરમાં પોષક દ્રવ્યો અલ્પ પ્રમાણમાં હોય છે, જ્યારે રાસાયણિક ખાતરમાં પોષક દ્રવ્યોનું પ્રમાણ વધુ હોય છે, પરંતુ સેન્દ્રિય ખાતર એ જમીનની ફળદ્રુપતા વધારે છે, જ્યારે રાસાયણિક ખાતર જમીનની ફળદ્રુપતાને
ઘટાડે છે. સેન્દ્રિય ખાતરથી જમીન છિદ્રાળુ અને જળ સંગ્રહ ક્ષમતા વધુ હોય છે, જ્યારે રાસાયણિક ખાતરથી જમીનની જળ સંગ્રહ ક્ષમતામાં ઘટાડો થાય છે અને જમીનની ફળદ્રુપતામાં પણ ઘટાડો થાય છે. સેન્દ્રિય ખાતરથી સજીવોને અથવા તો ભૂમિગત સજીવોને કોઈ પણ પ્રકારનું નુકસાન થતું નથી, જ્યારે રાસાયણિક ખાતરથી ભૂમિગત સજીવોનું જીવનચક્ર અવરોધાય છે અને ક્યારેક હવે બીજો સવાલ છે, કુદરતી ખાતરના વધુ પડતા ઉપયોગથી કોઈ પણ પ્રકારની હાનિ થતી નથી, પરંતુ જો રાસાયણિક ખાતરનો વધુ પ્રમાણમાં ઉપયોગ કરવામાં આવે તો પાકનું ઉત્પાદન ઘટે છે, જમીનની ફળદ્રુપતા પણ ઘટે છે અને વધુ પડતા ઉપયોગને કારણે જળ પ્રદૂષણને પણ આમંત્રણ આપી શકે છે. તો આમ અહીંયા આપણો પ્રશ્ન તૈયાર થયો કે રાસાયણિક ખાતર અને કુદરતી ખાતરનો તફાવત અથવા એની તુલના કરો એવું પણ આપણે કહી શકીએ. હવે એક અત્યારે બહુ ચર્ચિત એક પ્રશ્ન છે કે કાર્બનિક ખેતી. કાર્બનિક ખેતી જરા સાદો શબ્દ છે એટલે તમને બહુ ખ્યાલ નહીં આવે, પરંતુ કાર્બનિક ખેતીનું એક બીજું નામ છે જેને ઓર્ગેનિક ખેતી કહેવામાં છે. આ શબ્દ બહુ ચર્ચિત છે, આજકાલ બહુ ચર્ચામાં રહેલો આ સવાલ છે કે ઓર્ગેનિક ખેતી. આ ઓર્ગેનિક ખેતી એટલે છે શું? તો ઓર્ગેનિક ખેતી એટલે ખેતી કરવાની એક એવી પદ્ધતિ છે કે જેની અંદર કોઈ પણ પ્રકારનું રાસાયણિક ખાતર નહીં નાખવાનું, કોઈ પણ પ્રકારની જંતુનાશક દવાઓ નહીં નાખવાની અને કોઈ પણ પ્રકારનું નીંદણનાશકનો પણ ઉપયોગ કરવાનો નહીં. જે પણ કરવામાં આવે એ કુદરતી રીતે જ. તો કુદરતી ખાતર જ નાખવાનું અને કુદરતી રીતે જ એમાં પશુધનનો કચરો ને એ બધું કરી અને જાતે જ ખાતર બનાવવાનું અથવા તો છાણિયું ખાતર વાપરવાનું. અને જમીન માટે સિંચાઈ માટે પણ એ વરસાદના પાણીનો સંગ્રહ કરી અને એની જ સિંચાઈ કરવાની. નીંદણનાશક તરીકે પણ કુદરતી રીતે જ હળનો ઉપયોગ કરવાનો અથવા તો હાથથી ચૂંટી અને નીંદણને દૂર કરવાનું. નીંદણને દૂર કરવા માટે કોઈ પણ પ્રકારનું હરબીનાશક અથવા તો નીંદણનાશક પણ વાપરવાનું નહીં. આના માટે લીલનું સંવર્ધન કરવાનું, નીલ હરિત લીલ, જૈવિક ખાતર, આવા બધા પણ ઉપયોગ કરવાનો. અને જો વધુ પડતો કોઈ રોગચાળો થઈ જાય તો એમાં લીમડાના પર્ણો અને હળદરનો ઉપયોગ કરી અને કીટનાશક બનાવી અને એનો છંટકાવ કરવામાં આવે છે. અને તૈયાર થયેલા પાકને પણ સંગ્રહ કરવા માટે લીમડાના પાનનો, પછી રખિયાનો, એવા બધા પાકનો ઉપયોગ કરવામાં આવે છે. અને કુદરતી બધી મિશ્રિત ખેતી, આંતરપાક પદ્ધતિ અને પાક ફેરબદલી, આવી બધી પદ્ધતિઓનો ઉપયોગ કરી અને જે ખેતી કરવામાં આવે છે તેને ઓર્ગેનિક ખેતી કહેવામાં આવે છે. એટલે ઓર્ગેનિક ખેતી હાલની સરખામણીમાં આપણને થોડી મોંઘી પડે છે, પરંતુ એની અંદર બધી જ વસ્તુ એકદમ શુદ્ધ હોય છે. અને એટલા માટે જ આ ઓર્ગેનિક ખેતી અત્યારે હાલમાં બહુ ચર્ચાનો વિષય છે અને એમાંથી મળતું ઉત્પાદન પણ આપણને થોડુંક મોંઘું પડે છે આર્થિક દ્રષ્ટિએ, પરંતુ એ ખૂબ જ શુદ્ધ હોય છે. હવે આપણે જોઈશું કે ખેતી તો કરી દીધી, ખાતર પણ નાખી દીધું, પાક પણ વાવી દીધો, પણ આપણે એને આપવું પડશે હવે પાણી. અને પાણી એટલે કે સિંચાઈ. તો સિંચાઈ એટલે શું? તો પાકને પાણી આપવાની ક્રિયાને સિંચાઈ કહેવામાં આવે છે. અને આપણો ભારત દેશ એ મોટે ભાગે વરસાદ ઉપર આધારિત છે અને એ વર્ષા ઋતુની અંદર જ વધારે પડતા પાણીનો સંગ્રહ આપણા દેશની અંદર કરવામાં આવે છે અને એ જ ખેતી માટે ઉપયોગમાં લેવામાં આવે છે. તમને ખ્યાલ જ હશે કે સરદાર સરોવરની અંદર મોટા પાયા પર પાણીનો સંગ્રહ કરવામાં આવે છે અને દર વર્ષે એમાંથી કેનાલ દ્વારા આ પાણી છોડવામાં આવે છે અને આપણે એ પાણીનો સિંચાઈ માટે ઉપયોગ કરીએ છીએ. તો હવે આપણો ભારત દેશ એ વરસાદ ઉપર આધારિત છે અને સમયસર વર્ષા ઋતુ આવવાને લીધે તેની વૃદ્ધિ સમયગાળામાં યોગ્ય વરસાદ થવા ઉપર જ આધાર રાખે છે. અને જો વરસાદ ઓછો થશે તો પાકનું ઉત્પાદન ઘટી શકે છે અને એના માટે એ નિયત સમયગાળામાં યોગ્ય સમયે સિંચાઈ કરી અને પાક ઉત્પાદનમાં વધારો થઈ શકે એના માટે આપણે અલગ અલગ પદ્ધતિઓનો ઉપયોગ કરીએ છીએ. પાણીની ઉણપ અથવા વરસાદની અનિયમિતતા હોય તો સૂકો અથવા લીલો દુકાળ એવી પરિસ્થિતિ પણ સર્જાતી હોય છે. તમને ખ્યાલ હશે આ વર્ષે પુષ્કળ વરસાદ થવાના કારણે પણ આપણે યોગ્ય પાક લઈ શક્યા નથી, જેને અતિવૃષ્ટિ કહેવાય અથવા તો લીલો દુકાળ એવું પણ આપણે કહી શકીએ છીએ. તો આપણે આપણા દેશની અંદર પ્રાચીન સમયથી જુદી જુદી સિંચાઈની પદ્ધતિઓ અપનાવવામાં આવી હતી. એમાં આપણે કૂવાઓ દ્વારા સિંચાઈ કરતા હતા. તો આવા કૂવા એ બે પ્રકારના હોય છે, એક છે ખોદેલો કૂવો અને એક છે ટ્યુબવેલ. હવે ટ્યુબવેલ એટલે શું તમને ખ્યાલ જ છે કે જેને આપણે બોર કહીએ છીએ સાદી ભાષામાં. તો આવા ખેતરોની વચ્ચે એક બોર બનાવવામાં આવે છે અને સબમર્સિબલ દ્વારા જમીનના ઊંડા તળિયે રહેલા પાણીને બહાર કાઢવામાં આવે છે
અને આ પાણી અલગ અલગ પાઇપલાઇનો ગોઠવેલી જ હોય છે ખેતરોની અંદર, અને આ પાણી દરેકના ખેતર સુધી પહોંચાડવામાં આવતું હોય છે. આને કહેવાય નળ કૂવા અથવા તો ટ્યુબવેલ. હવે ખોદેલા કૂવા, તો ખોદેલા કૂવા એટલે જૂના જમાનામાં આપણે જોયેલા છે કે ખોદેલા કૂવાની અંદર ભૂમિગત પાણીના સ્તરો આવેલા હોય, એટલે અમુક ઊંડાઈએ જાય ને એટલે પાણી ઓટોમેટિક એ જગ્યાએ એકઠું થતું હોય છે, અને એને ખોદેલો કૂવો કહેવાય. અને એ કૂવામાંથી આપણે પાણીને અલગ અલગ પદ્ધતિથી રહેંટ દ્વારા, જે 8મા ધોરણમાં તમે ભણ્યા હતા, બળદ દ્વારા ખેંચીને કે અલગ અલગ પદ્ધતિઓ દ્વારા એ પાણીનો સિંચાઈ માટે ઉપયોગ કરતા હોઈએ છીએ, એવું આપણે જોયું છે. અને ચોમાસા દરમિયાન આ કૂવાઓ વરસાદના પાણીથી પણ ભરાયેલા હોય છે. અને આપણે આ બે પદ્ધતિ છે જે કૂવા દ્વારા સિંચાઈની છે. આ ઉપરાંત આપણે નદી, તળાવ વગેરેનો પણ ઉપયોગ કરતા હોઈએ છીએ. બીજું છે નહેર. આ નહેર એટલે એક મોટું વિશાળ પાણીનું એક તંત્ર છે, એક વેબ કહી શકાય, જેને જાળું. તો આવું એક વિશાળ વ્યાપક વિસ્તૃત તંત્ર છે. આની અંદર એક મુખ્ય જળાશય હોય છે. જળાશયની અંદર આસપાસના વિસ્તારોનું બધું જ પાણી વરસાદ થવાના કારણે એકઠું થતું હોય છે, અને ચોમાસા દરમિયાન આ જળાશય પાણીથી સંપૂર્ણ ભરાઈ જતું હોય છે. અને જો વરસાદનું પાણી વધુ થાય તો એ ડેમ દ્વારા પાણી વધારે પડતું ઉપરનું પાણી છોડી દેવામાં આવે છે, અને તેને ચોમાસા પછી પણ આ પાણી સંગ્રહી શકે એના માટે આ જળાશયો ઉપર બંધ બાંધવામાં આવે છે. અને આ બંધ બાંધી અને નહેરોની અંદર પાણી છોડવામાં આવે છે. એટલે જરૂરિયાત પ્રમાણે આ નહેરના દરવાજા ખોલી અને એમાંથી પાણીને છોડવામાં આવે છે. આની અંદર એક અથવા વધુ જળાશયો અથવા નદીઓમાંથી પણ પાણી આવતું હોય એવું પણ બની શકે છે. હવે આ પાણી જે ડેમના દરવાજા ખોલી અને એક મુખ્ય નહેરમાં છોડવામાં આવતું હોય છે, અને આ મુખ્ય નહેર અમુક અમુક સમયે અમુક અમુક અંતરે એક નાની નાની નહેરોમાં વિભાજિત થતી હોય છે, કે જેમ આપણે કોઈ ઝાડની અંદર એક મુખ્ય ડાળી, જેને થડ કહીએ છીએ, અને એ થડ જેમ જેમ ઉપર જાય એ થડમાંથી ડાળીઓ નીકળે, એ ડાળીની અંદર પણ નાની નાની અલગ અલગ ડાળીઓ ઉદ્ભવતી હોય છે. તો આવું એક આખું તંત્ર તૈયાર થઈને ઝાડ બને છે. તો સેમ આમાં પણ એવું છે કે મુખ્ય સરોવરમાંથી નીકળે છે એક મુખ્ય નહેર, મુખ્ય નહેરમાંથી પણ નાની નાની શાખાઓ, અને આવી નાની નાની શાખાઓ ગામડાઓની અંદર છે, એમાં પણ ઉપશાખાઓમાં વિભાજિત થતી હોય છે, અને અલગ અલગ જગ્યાએ ખેતરોમાં પાણી પૂરું પાડતું હોય છે. હવે છે નદીના પાણીને ઉંચકવાની પ્રણાલી. તો જે વિસ્તારોમાં જળાશયોમાંથી પાણી પૂરું પડી શકતું ન હોય અથવા તો ત્યાં પાણી પહોંચી શકતું ન હોય, તો એવા જગ્યાએ નહેરોના અથવા વહેડાના અનિયમિત અથવા અપૂરતા હોય ત્યાં આ પાણીને ઉપર કે નીચે લઈ જવા, ઉપર કે ઊંચે લઈ જવા માટે એક તંત્ર કામ કરે છે. એમાં નદીઓના કિનારે આવેલા ખેતરોમાં સિંચાઈ કરવા માટે આ નદીઓમાંથી સીધું જ પાણી મેળવી લેવામાં આવે છે, અથવા તો ઘણી વખત એવું પણ કરવામાં આવે છે કે જો ત્યાંથી નદી પસાર થતી હોય તો એક વચ્ચે આખી દિવાલ ચાળી અને એ લોકો નાનકડા બંધ જેવી રચના કરતી હોય છે. સૌરાષ્ટ્રની અંદર આ નદીના પાણીને ઊંચું કરવાની સિસ્ટમ બહુ છે. તો ત્યાં આગળ એટલે એ જેટલી પાળી બનાય છે ત્યાં સુધીનું પાણી એ પાછળની તરફ રોકાઈ રહે, અને વધારાનું પાણી એની ઉપર થઈ અને જતું રહે, અને એ જે સંગ્રહાયેલું પાણી છે એ પાણી આસપાસના ખેતરોની અંદર સીધું મોટર દ્વારા લઈ લેવામાં આવે છે. પછી છે તળાવ. તો તમને ખ્યાલ છે કે નાના નાના જળાશયો જે નાના નાના વિસ્તારોમાં વહેતા પાણીનો સંગ્રહ કરે, અથવા તો નાના પોતાના ગામડાઓની અંદર પણ એક એવું બહુ પહેલાંથી જ આયોજન કરેલું હોય છે કે આખા ગામનું પાણી એકઠું થઈ એ તળાવની અંદર એકઠું થતું હોય, અને એ તળાવમાં આવા પેલા રાજકોટવાળા મશીન મૂકી અને એ પાણીને ખેંચી અને તળાવોમાં સિંચાઈ કરવા માટે અમુક વિસ્તારોની અંદર કે ખેતરો હોય એમાં 20-25 ખેતરોની વચ્ચે જ એક તળાવ બનાવ્યું હોય, અને એ તળાવમાંથી ચોમાસા દરમિયાન એકઠું થયેલું પાણી એ ખેતરોમાં વાપરવામાં આવતું હોય છે. તો આવી રીતે તળાવો પણ સિંચાઈનો એક સ્ત્રોત છે. આમ ખેતીમાં પાણીની પ્રાપ્યતા વધારવા માટે આપણે આધુનિક રીતો એનો પણ ઉપયોગ કરીએ છીએ. અત્યારે હાલ આપણે આના કરતાં પણ એક લેટેસ્ટ પદ્ધતિઓ અપનાવીએ છીએ, અને એ પદ્ધતિઓ છે મુખ્ય બે. એક પદ્ધતિ છે ફુવારા સિંચાઈ પદ્ધતિ, અને એક પદ્ધતિ છે ટપક સિંચાઈ પદ્ધતિ. હવે આમાંથી લગભગ બધાને ખ્યાલ જ હશે કે આ બંને પદ્ધતિઓમાં કઈ રીતે કામ કરવામાં આવે છે. તો જ્યાં પાણીની તંગી સર્જાતી હોય એવી જગ્યાએ આ બે પદ્ધતિઓ ઉપયોગમાં લેવામાં આવતી હોય છે. તો પાણીની તંગી જ્યાં જ્યાં સર્જાય છે ત્યાં આવી ટપક સિંચાઈ પદ્ધતિ, અને એ ટપક સિંચાઈ પદ્ધતિની અંદર
તમને એક પાઇપલાઇન દ્વારા એક મોટરમાંથી પાણી છોડી અને પાઇપોને છોડના મૂળ પાસે ગોઠવી દેવામાં આવે છે. એટલે આખા ખેતરની અંદર પીવીસીની પાઇપો ગોઠવી અથવા તો પેલી પાણી છાંટવાની પાઇપો દ્વારા આખા ખેતરના પાકને આવરી લેવામાં આવે છે અને આ પાકના મૂળ પાસે નાના નાના છિદ્રો પાડવામાં આવે છે અને આ છિદ્રોના કારણે જેવું પાણી છોડવામાં આવે છે ત્યારે એ પાણી એ ધીરે 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 છોડના મૂળ પાસે એ ટપક્યા કરે છે અને છોડના મૂળને જ પાણી મળી રહે અને આસપાસનો વિસ્તાર કોરો રહે અને જે વધારાના પાણીનું શોષણ ન કરી શકે અને જેના કારણે વધારાનું નીંદણ પણ ઉત્પન્ન થતું નથી અને મુખ્ય પાકને જ પાણી મળી રહે અને આ પદ્ધતિ ખૂબ જ પ્રચલિત છે અને જેના કારણે સિંચાઈની અંદર વધારાના પાણીનો બિલકુલ વ્યય થતો નથી. હવે બીજી છે ફુવારા સિંચાઈ પદ્ધતિ. ફુવારા સિંચાઈ પદ્ધતિ એ મોટે ભાગે બગીચાઓની અંદર જોવા મળતી હોય છે. તમે જોયું હશે કે જ્યાં આસપાસમાં મંદિરો છે કે અમુક અમુક એવા પાકો હોય કે જ્યાં આગળ ઉપરથી વરસાદની જેમ પાણી છંટકાવ કરવો પડતો હોય તો એવા પાકોમાં આ ફુવારા સિંચાઈ પદ્ધતિ ખાસ ઉપયોગમાં આવે છે. એને મુખ્ય એક ટાંકીમાંથી પાઇપલાઇન દ્વારા અમુક અમુક અંતરે આવા ફુવારા ગોઠવવામાં આવે છે અને એ ફુવારા જ્યારે ચાલુ કરવામાં આવે છે ત્યારે એ જમીનમાંથી થોડેક ઉપરની તરફ આવે છે અને એ ફુવારામાંથી ફુવારાની જેમ અમુક વિસ્તારમાં ગોળાકાર પાણીનો છંટકાવ થતો હોય છે અને આ પાણીનો છંટકાવ જેમ વરસાદ પડતો હોય તેવી જ રીતે થતો હોય છે અને આ પદ્ધતિ બગીચાઓની અંદર ખૂબ જ લાભદાયક છે કે જેમાં આ પદ્ધતિથી વરસાદની જેમ જ પાણીનો છંટકાવ કરી શકાય છે. તો પ્રણામ. હવે આગળનું છે કે પાકની રીતો અથવા અલગ અલગ પ્રકારે કઈ રીતે આપણે ખેતી કરી શકીએ એ જોઈશું નવા વિડીયોની અંદર. પ્રણામ.